सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों की ओर। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મેળવી મોટી સફળતા। વયોવૃદ્ધ મહિલાના કાન કાપો ઘરેણાની લૂંટ કરનાર આરોપીઓ ઝડપાયા। સાયલા તથા માળિયા મિયાણાથી આરોપીઓની ધરપકડ તા 26/05/2026ના રોજ વેંજામાં એક વ્યક્તિને ધમકી આપી કાનની બુટી લઈ લીધી હતી। પોલીસે ઋતિક સંજયભાઈ કાવીથિયા અને કાજલબેન જોગિન્દ્ર શર્મા નામની મહિલાની ધરપકડ કરી। આરોપી પાસે રૂપિયા ન હોવાથી કામધંધો કરવા રિક્ષા લઈને મહિલા સાથે સુરત આવ્યો હતો। સુરતમાં રૂમ ના મળતા ખુલ્લામાં રહેતો હતો। વયોવૃદ્ધ મહિલા રિક્ષામાં બેસતા આરોપીઓએ બુટી ઝૂંટવી લીધી હતી। આરોપીએ બુટી ખેંચતા ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી। પોલીસે પકડેલ આરોપી ઋતિકભાઈ વિરુદ્ધ ચોટીલા અને અમરોલી પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે। સુરતના ઉત્તરાણ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો। સુરત રિપોર્ટર રાજદીપ બારિયા। ગઈ તારીખ 26/5/2026ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલેન્જા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા। થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગને આપી દેવા માટે ધમકાવ્યા। તે ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટી કાઢી લેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક લૂંટનો ગુનો હોય તેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા અને પીએસઆઈ AR ગામિતને માહિતી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે। ઋત્વિક અને એની સાથે કાજલબેન જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટી મળી આવેલી છે, તેમજ તેની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી એ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં એ કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે। આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ગયો ચૂક્યો છે। અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે। અગાઉ આરોપી પ્રોહિબિશનના અને એના ગુનામાં પકડાયેલો છે। એના વિરુદ્ધ 2 ગુના એક ચોટીલા અને અમરોલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। આરોપી સુરતમાં રહેતો છે કે એ સુરતમાં આવજાવ કરે છે। સુરત રહેતો નથી પણ સુરતમાં આવજાવ કરે છે। देखते रहिए द हिंद 24 न्यूज।